દહેજમાંથી ઝડપાયેલા લાંચિયા કસ્ટમ ઇન્સ્પેક્ટરના સહકર્મીની સંડોવણીની તપાસ થશે. આરોપીને કોર્ટમાં હાજર કરતા કોર્ટે તેના 1 દિવસના રિમાન્ડ આપ્યા હતા. દહેજ ખાતે સેજ 1માં ડેવલપમેન્ટ કમિશનર કચેરી પ્રિવેન્ટ ઓફિસર વર્ગ 3માં કસ્ટમ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અને મૂળ બિહારના મુકેશ રામદીનસિંહ એક કોન્ટ્રાક્ટર પાસેથી 40,000ની લાંચ માંગી હતી, જેના પગલે તેણે ભરૂચ એસીબીનો સંપર્ક કરતા ભરૂચ એસીબીએ છટકું ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો. જે બાદ ઘટનામાં વડોદરા સિટી એસીબીના પીઆઈ અંકુર પ્રજાપતિને તપાસ સોંપવામાં આવી છે. વડોદરા એસીબીની ટીમે આરોપી મુકેશને કોર્ટમાં રજૂ કરી તેમણે લાંચની રકમમાં તેના અન્ય કોઈ સહકર્મીનો ભાગ છે કે કેમ, તેણે અન્ય કોઈ પાસેથી પણ આ પ્રકારની લાંચ લીધી છે કે કેમ, તેણે જે રૂપિયા લીધા છે તે જ કામના છે કે અન્ય કોઈ કામમાં પણ છે, તેની વાતચીતમાં અન્ય વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કર્યો છે, તેમની સંડોવણી છે કે કેમ તેની વિગતો મેળવવા તેના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરતા કોર્ટે તેના 1 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા.